दामन मारे घर में रमवाने हाथ पर पाने माने सूट लाने मने भगरी नोरे सड़ादार मानी ये मावलड़ी रे घर में तुरम माने आए ये दाम ये मावलड़ी रे घर में तुरम माने आए ये मारे लगन पावे मधी बनावी ये मारा बनाई तारा आशा बनाई तारा यादो मारे तो पीवो रे मन सितरी पावे राजो बनायो ए मन सितरी पावे राजो मंगायो बोलो काजो मने से तदीन पायो ओल दीन पायो काजो गेलो नो तो पीवो रे महल करे ढोनी माथे देवी से ये मारे भरवा सरवरी जाना नींद रे ओले ये ओले ओले रे कानुड़े मुने बाण मार्या से ढोनी माथे लेवी से ये मारे भरवा ये मारे भरवा सरमनी आना नीर रे ओले ये ओले ओले कानुड़े मुने बाण मार्या से ये ससरा सारे मारे तमे सुन जो ससरा सारे तमे सुन
એ મારે જોવા છે મોવારું કે ના રૂપ દે ઓલે એ ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા છે એસે લહકે ધોની માથે નદી છે એ મારે ભરવા છે ભરવારે સર્વની નાની રે ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા છે એસે લહકે ધોની માથે વર્ષથી આ પૂજારીમાં છીએ અને એની જ બાજુમાં તલાવને કિનારે એક મહાન જે બજરંગદાસ બાપા સીતારામનો આશ્રમ તથા રાયમલ બાપા એક મહાન સંત થઈ ગયા આપણા વિસ્તારમાં એમનો પણ આશ્રમ આપણે બનાવેલો છે તલાવને કિનારે વરજવાણી બહુ આનંદની વાત થાય ખેતારામ બાપુનો ફોન આવ્યો કે હીરારામ ભગતનો ફોન છે તમારે ત્યાં સંત સમાગમ સંત સંમેલનમાં આવવું પડશે અમારા હુરારામ ભગત પણ કાલ આવ્યા કે હીરા ભગતનો ફોન છે જરૂર આપણે જવાનું છે અને આવા ભાગશાળી હોય ભાગશાળીઓને જ આવા સત્સંગો સમાગમકો અને એમાં જ આપણને આ બધાયના દર્શનનો લાવો મળે આ બધા બેઠા ને એ આત્માઓ પરમાત્માઓ છે અને આવડા આ સત સમાગમમાં કરીને આપણને બધાને બોલાવ્યા અને બધાને દર્શન કરાવ્યા એ હીરારામ ભગતને તથા એમના ભાઈ બલારામના મકાન નવા મકાનને વાસ્તુ નિમિત્તે આપણે એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ એ મકાન એમને ખૂબ ફાલ્યું ફૂલ્યું રહે ખૂબ આનંદ રહે એ પરિવારને સુખ અને શાંતિ રાખે એવા મહાન સદગુરુના આશીર્વાદ ભગવાન કનૈયાના આશીર્વાદ સતીઓના આશીર્વાદ કાયમને માટે આવો નવો ભાવ આવો પ્રેમ આવી લાગણી ઘણા સમયે ઘણા વડોદરા હોય બાજીપુરા હોય ડીસા હોય કલોલ હોય અમારે હુરારામ ભગત સમાચાર આપે કે આજે અહીં સમાગમ હતો અહીં એક ભજન મંડળીઓ હતી કાયમ સમાચાર આપે અમને બહુ આનંદ થાય છે કારણ કે આ જે વસ્તુ છે ને એ મહાન છે ભક્તિનું પહેલું માર્ગ પહેલું પગથિયું છે ગુરુગમ આપણે 2 માળના બંગલા ઉપર જવું હોય તો ડાયરેક્ટ ન ચડાય પણ પહેલા પગથિયાથી આપણે ધીમે 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 ઠેઠ ટોચે જઈ શકાય એમ મારું તમારું જીવન મનુષ્ય અવતારમાં આપણે બધા આવ્યા છીએ તો ભક્તિનું પહેલું જ પગલું છે પહેલું પગથિયું છે ગુરુગમ 2 જ અક્ષરનો મંત્ર છે પણ સતત જુઓ વિશાળ ગુ અને રો ગુ છે અંધકાર છે રો છે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ કરે આપણા સદગુરુ ભક્તિનો રાહ બતાવે આપણાને સદગુરુ અજ્ઞાનપણામાંથી કંઈક જ્ઞાનમાં લઈ જાય આપણા સદગુરુ તો આવો તમે તો સમાજ પ્રજાપતિ સમાજ તથા અન્ય સમાજ દરેક અત્યારે ગુરુ મહિમાનો વિશેષ છે એટલે આ પગલે પગલે બધા હાલજો અને આ મહાન છે મનુષ્યનો અવતાર મળ્યો છે એ મહાન દુર્લભ છે 88,000 ઋષિઓએ પણ આ જ રસ્તો પહેલો જ ગુરુગમ
રામાયણમાં જાઓ, ભાગવતમાં જાઓ, કોઈ બી શાસ્ત્રમાં જાઓ તો પહેલે જ પાનેથી ગુરુ મહિમાનો જ મહિમા આવશે. તો આ રીતે આપણે બધાયના અરસને પરસ દર્શન કર્યા છે. મારે રોકાવાનું હતું, ટાઈમ મળ્યો તો હજી પણ આપણે સંતવાણીમાં કદાચ હું આવીશ, પણ ત્યાં વ્રજવાણી મહેમાનો ઘણા આવેલા, ફોન આવ્યો એટલે ટાઈમને અભાવે હું થોડોક નીકળું છું, એટલે માફ કરજો. નકા આવા સંત સંમેલનનો સમાગમ ક્યારે મળે આપણાને. એટલે બહુ આનંદની વાત, સુખ અને શાંતિ રહે એવા અમારા સીતારામ વતીથી પૂજારીના આશીર્વાદ છે. બધાને જય સિયારામ. ઓમ શ્રી જય નિર્વાણ, ઓમ શ્રી જય નિર્વાણ, ઓમ શ્રી જય નિર્વાણ.